મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના બેદરકારીના કારણે અહીં આવેલા દર્દીઓ, દર્દીના સગા સંબંધીઓ તમામ લોકો હેરાન થઈ રહ્યા છે। આજની વાત કરીએ તો આજે પીઆઈયુ વિભાગની બેદરકારી અને જેના કારણે પાણીની લાઇનમાં લીકેજ અને પાણીનો વેડફાટ થયો। આ પાણી વેડફાઈ તો ગયું છે, પરંતુ સાથે સાથે પાણી આસપાસના રૂમોમાં પહોંચી ગયું, એટલે ત્યાં રાખવામાં આવેલ દવાનો જથ્થો પણ ખરાબ થઈ ગયો છે। એસએસજી હોસ્પિટલનું ન્યૂ સર્જિકલ બિલ્ડિંગ, જેના પહેલા માળે પાણીની લાઇનમાં લીકેજના કારણે પાણીનો વેડફાટ થયો અને આ પાણી આસપાસના રૂમોમાં પહોંચી જતા દવાઓને પણ નુકસાન થયું છે। દવા તો બચાવી લીધી બધી, જે બગડે ઇન્જેક્શન, ટેબ્લેટ ને ના બધું ઉપર કરી લીધું છે અમે, પેલો પાટો મૂકી દીધો છે। પાણી આવી ગયું, ખબર પડી પાણી આવ્યું છે, ખબર નહીં કઈથી આવ્યું છે, તો અમે પેલું બધું સામાન બધું ઊંચું કરી લીધું। ઇન્જેક્શન, ટેબ્લેટ ને બધું છે, એટલે આમ તો બચાવી લીધું છે। ના બધો સામાન જ ઉપર મૂકી દીધું છે ને, એટલે બચી ગયું છે। મનીષ। જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓટી વિભાગમાં પણ પાણી ફરી વળ્યા। પાણી વાયરો પરથી નીચે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। સાથે જ ઓટી વિભાગમાં કેટલીક જગ્યાએ પાણી પરિવર્તન ઓટી વિભાગના કર્મચારી શાંતિલાલભાઈએ પણ રોષ વ્યક્ત કર્યો અને આક્ષેપ કર્યા કે પીઆઈયુ વિભાગના કર્મચારીઓની નિષ્કાળજીના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ઓર્થો બી ફોરમાંથી પાણી ઠેઠ નીચે સર્જરી ડિપાર્ટમેન્ટમાં ઉતરે છે। શું કારણ આટલું બધું પાણી બહાર નીકળવાનું? આ લોકોની નિષ્કાળજી, પીઆઈયુ વાળાની। તો શું કરવું જોઈએ, આમાં શું થવું જોઈએ? કાયદેસર બધું બંધ કરી દેવું જોઈએ આ લોકોને। નીચે તમારું કે ડોક્ટર સાહેબની મુખ્ય ઓફિસ હોય, સર્જરી ડિપાર્ટમેન્ટ ખરું નીચે મારું, એટલે પાણી છે તૈયાર એ ભાઈ કાકા એમાં પાણી પરિસ્થિતિની જાણ થતાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ ત્યાં પહોંચી ગયા અને પાણીના વેડફાટ માટે અને લોકોને પડતી હાલાકી માટે જવાબદાર પીઆઈયુ વિભાગના જે તે કર્મચારી અને અધિકારી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી। હું 2 મિનિટમાં પહોંચ્યો, મને હમણાં જ વિડીયો આવ્યો। હા 2 મિનિટમાં પહોંચું છું, ચાલતો આવું છું। અરે સાહેબ, આ પુષ્કળ પ્રમાણમાં જો અહીંયા આગળ પાણી થઈ ગયું છે આખી હોસ્પિટલમાં। હું આવું છું 2 મિનિટમાં, આ જે રોડ પર જ છું, આ ચાલતો આવું છું એટલે થોડો ટાઈમ લાગે। અરે પણ સાહેબ, તમે ચાલતા હો છો, કોઈને કહો કે અહીંયા ગાડી કોક બંધ કરે। હા એટલે કહી દીધું ઉપર ટાઈમ માણસ થઈ ગયો એવું છે? હા હા। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં આજે તમે જોશો કે ગંભીર બેદરકારી જોવા મળી છે। પીઆઈયુ વિભાગના અધિકારીઓ સાથે સાથે કર્મચારીઓની કંઈક ને કંઈક બેદરકારીના કારણે આખી હોસ્પિટલની અંદર પાણી જોવા મળી રહ્યું છે। વગર વરસાદે અહીંયા ગાડી પાણી જોવા મળે છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પીઆઈયુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીના કારણે આજે દર્દી અને દર્દીના પરિવારજનોને વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ અમે જે અહીંના જવાબદાર વ્યક્તિ પીઆઈયુ વિભાગના દિવેશભાઈને અમે ફોન કર્યો, ત્યારે એવું કહે છે કે હું બહાર કામથી નીકળ્યો છું, ચાલતો આવું છું। એટલે કહેવાનો મતલબ કે લાખો ગેલન પાણી, પીવાનું પાણી જે છે વહી રહ્યું છે, લોકોને અહીંયા ગાડી શૌચાલયમાં પાણી નથી મળી રહ્યું, તો બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અવારનવાર પીઆઈયુ વિભાગના અધિકારીઓ આ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા છે। ત્યારે અમારી ખાસ આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે આવી ગંભીર બેદરકારી દાખવતા હોય, અધિકારીઓ હોય, સાથે કર્મચારીઓ હોય, લાગતા વળગતા જવાબદાર વ્યક્તિ હોય, આ તમામને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર દાખલો બેસાડવો જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી જે સર્વન્ટ વિભાગના જે કર્મચારીઓ છે, આ લગભગ 1 કલાકથી મહેનત કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે, એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ આની તાત્કાલિક નોંધ લઈ અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, ફરજમાંથી મોકૂફ કરવામાં આવે, તેવી અમારી માંગ છે। ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં તમે જોશો કે નીચે પણ જે ઓટી વિભાગ કહેવાય છે કે ઓપરેશન થિયેટર છે, સાથે સાથે ડોક્ટરો, સર્વન્ટો, તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને 1 કલાક જેટલો સમય થયો છે, છતાં પણ જે કહેવાય છે કે પાણી બંધ કરવામાં નથી આવતું। જો કદાચ ટેસ્ટિંગ જ કરવું હોય તો તમામ નળને ચેક કરવામાં આવે, ત્યારબાદ ટેસ્ટિંગ કરવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પ્લમ્બર હોય કે પછી પીઆઈયુ વિભાગના અધિકારી હોય, આ તમામની લાપરવાહી જોવા મળી રહી છે અને આ લાપરવાહીના કારણે હજારો ગેલન પાણી વહી રહ્યું છે, સાથે સાથે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। એટલે આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધોરણે આવી સૂચના આપી અને નોટિસ પટકારીને આવા તાત્કાલિક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, તેવી અમારી માંગ છે। સ્થળ પર મોડે પહોંચેલા પીઆઈયુ વિભાગના અધિકારી દિવ્યેશભાઈ લૂલો બચાવ કરતા કહ્યું કે કોઈ અનધિકૃત વ્યક્તિ આ કામ કર્યું હતું, જ્યારે કે હોસ્પિટલમાં સમારકામ, નવું બાંધકામથી લઈને તમામ જવાબદારી આ જ વિભાગની હોય છે। ત્યારે પોતાનો બચાવ કરવા દિવ્યેશભાઈએ દોષનો ટોપલો સિક્યુરિટી ગાર્ડના માથે દોડી દીધો। જો આમાં પીઆઈયુ વિભાગની કોઈ પણ પ્રકારની બેદરકારી નથી। પીઆઈયુ વિભાગે કામ બરોબર જ કરેલું છે, બધું કમ્પ્લીટ જ હતું, પણ કોઈ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા જે પણ અંદર ફિટિંગ કરી હતું તે ફિટિંગ કાઢી લેવામાં આવેલ છે। હવે એની તપાસ કરવામાં આવશે
કોના દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. પણ દિવેશભાઈ અનધિકૃત વ્યક્તિ અંદર ઘૂસી જાય તો એની માટે કોને જવાબ? હવે જો અહીંયા સિક્યુરિટી પણ રાખેલા છે. કઈ જગ્યાએ ચારે બાજુ હજુ કામ ચાલુ છે, કામ પૂર્ણ થયું નથી. હવે અહીંયા બધી બાજુ ખુલ્લું છે, કઈ બાજુથી કોણ આવે એ તો હવે કેવી રીતે અમને ખબર પડે.